ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે મિરેકલ ખોલી લેશું. ફ્રેન્ડ્સ, આપણે કાલ વાત થઈ એ આપણે પોઈન્ટ આજે જોશું કે ચલણમાંથી પાકું બિલ કઈ રીતે બનાવી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે સેલ ઇન્વોઇસમાં ચલણ આપેલું હતું તો એમાં લેશું બિલ ફ્રોમ ચલણ. અહીં ફ્રેન્ડ્સ ડેબિટ કરશો એટલે ફ્રેન્ડ્સ અહીં ફરીથી તમને સમજાવું છું કે ટ્રાન્ઝેક્શનમાં તમે જાશો, એમાં સેલમાં તમે જે ચલણ આપેલા છે અથવા તો પરચેસમાં જે ચલણ આપેલા છે એમાં ફ્રેન્ડ્સ બિલ ફ્રોમ ચલણ એટલે કે ચલણમાંથી બિલ બનાવવું. અહીં ડેબિટ કરશો એટલે ફ્રેન્ડ્સ તમે જે પાર્ટીને ચલણ આપેલા હશે એટલી જ પાર્ટી અહીં તમને શો કરશે. અહીં A1 આપેલું છે તો આપણે એને ચલણ આપ્યું હતું, જીએસટીમાં લેશું ટેક્સ ઇનવોઇસ, ત્યાર પછી બિલ ડેટ, ત્યાર પછી બિલ નંબર આપીશું, ત્યાર પછી ટ્રાન્સપોર્ટ. તો ફ્રેન્ડ્સ તમે ચલણમાંથી બિલ બનાવો એટલે તમારે ટ્રાન્સપોર્ટ ને એ બધી ડિટેલ નાખવી ફરજિયાત છે. અહીં વ્હીકલ નંબર પણ ફરજિયાત છે. ટેબ મારીશું ફ્રેન્ડ્સ તમે જોશો તો A1 ને આટલી વસ્તુ આપણે આપેલી છે, એના આટલા ચલણ છે. આપણે એક ચલણ વાઇઝ બિલ બનાવવાનું છે તો અહીં 1, 2, 3 ચલણ નંબરનું બિલ બનાવીશું. અહીં ટેબ આપીશું. ફ્રેન્ડ્સ જોશો તો તમે અહીં ઓટોમેટિક પ્રોડક્ટ આવવા માંડી છે. અહીં ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી તમે જ્યારે ટ્રાન્સપોર્ટ ચલાવો ત્યારે અહીં ફ્રેટ તમારે ફરજિયાત નાખવાનું રહેશે એટલે કે ટ્રાન્સપોર્ટનો ચાર્જ તમારે ફરજિયાત નાખવાનો રહેશે. ઓકે મારીશું. અહીં નરેશન આપેલું છે એ તમારે કાંઈ પણ નોંધ લખવી તો તમે લખી શકો અહીં. ઓકે ફ્રેન્ડ્સ, ફરી આપણે જે એકવાર તમને સમજાવું છું કે આપણે એક કોટેશન હજી બાકી હતું એનું આપણે ફરીથી કાઢીએ. અહીં ડેબિટ A1 એજન્સી, અહીં જીએસટી લેશું, ટેક્સ ઇનવોઇસ, ત્યાર પછી બિલ નંબર, અહીં ટેબ આપીશું ફ્રેન્ડ્સ આપણે બીજા નંબરનું ચલણ એ પ્રમાણે માલ મોકલો. અહીં ટેબ આપીશું એટલે પ્રોડક્ટ ઓટોમેટિક આવી જશે. રેટ આપેલું છે તો અહીંયા આપણે નાખી દઈશું ફ્રેન્ડ્સ. નરેશન છે અહીં ઓકે આપીશું. ફ્રેન્ડ્સ, આ પ્રમાણે બિલ બની ગયા. હવે ફ્રેન્ડ્સ તમે ફરીથી જાશો તો કાંઈ પણ તમને પાર્ટી શો નહીં કરે કારણ કે તમે એકે પણ પાર્ટીના ચલણ બનાવેલા નથી, એટલા માટે તમને એકે પાર્ટી શો નહીં કરે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે ચલણમાંથી તમે બિલ બનાવી શકો. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવા પોઈન્ટ જોશું. થેન્ક યુ.